કૃષ્ણ કુકિંગ શો તમારું સ્વાગત કરું છું। આજે આપણે ક્રિસ્પી મસાલા સમોસા રોલ બનાવીશું। ખૂબ જ સરસ બન્યા હતા। તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો। તો અહીંયા મેં થોડો મેંદાનો લોટ લીધો છે। તેની અંદર આપણે એક મોટો ચમચો ભરીને તેલ લઈશું અને બરાબર તેને મસળી લઈશું। મોણ સરખું હોવું જોઈએ, આ રીતનું મુઠ્ઠી વળે તેવું। એમાં થોડું થોડું પાણી નાખીને આપણે પૂરી જેવો લોટ બાંધીશું। એકદમ ઢીલો પણ નહીં, એકદમ કાઠો પણ નહીં, તે રીતનો લોટ બાંધવાનો છે। અને સમોસા રોલને ક્રોસન્ટ પણ કહેવામાં આવે છે। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો આ રીતનો લોટ તમારે બાંધી લેવાનો છે। તો તેને 5 થી 10 મિનિટ માટે આપણે રેસ્ટ કરીશું। ત્યાં સુધી અહીંયા આપણે તેનો મસાલો બનાવી લેવાનો છે। તો અહીંયા લગભગ 2 થી 3 મીડિયમ સાઇઝના મેં બટાકા લીધા છે બાફેલા। તેને છોલીને આપણે મેશ કરી લઈશું અને તેને એકદમ માવો કરી લેવાનો છે। તો આ રીતે છીણીની મદદથી કરવો, જેથી ગાંઠો ના રહી જાય, એટલે કે બટાકાના ટુકડા ન રહી જવા જોઈએ। આ રીતનું તેને માવો કરી લેવાનો છે। પછી તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું, ચાટ મસાલો 1/4 જેટલો, ચપટી આપણે ગરમ મસાલો લઈશું, 1/4 કરતાં પણ ઓછો લેવાનો છે। આમચૂર પાવડર પણ 1/4 જેટલો લઈશું। થોડી કસૂરી મેથી લઈશું, અડધી ચમચી જેટલી, તેને ક્રશ કરીને આપણે નાખી દેવાની છે। થોડા તાજા લીલા ધાણા સમારી નાખવાના, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને ખૂબ જ ખાવાની મજા પણ આવે છે। પછી તેની અંદર ચપટી હળદર નાખીશું, તેમાં ચપટી ધાણા પાવડર, થોડું શેકેલા જીરા પાવડર અને અહીંયા કોર્નફ્લોર લઈશું, લગભગ 3 ચમચી જેટલો। જરૂર પડે તો આપણે બીજો લોટ લઈશું। તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો ચોખાનો લોટ પણ તમે લઈ શકો છો। તો બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું। અહીંયા થોડોક લીલો મસાલો નાખીશું આપણે, અડધી ચમચી જેટલો લીલો મસાલો છે। તમે લાલ પણ બનાવી શકો છો। મેં અહીંયા થોડા લીલા કલર રાખ્યો છે, લીલું મરચું નાખ્યું છે એટલા માટે। આ રીતે મિક્સ કરી દીધું છે। અહીંયા થોડુંક મારું ચીકણું પડ્યું છે। આ રીતનું ચીકણું ન હોવું જોઈએ, થોડુંક ડ્રાય હોવું જોઈએ। તો થોડો તેમાં લોટ નાખીને તમે સરખો કરી શકો છો। તો અહીંયા હું લોટમાં મીઠું નાખવાનું ભૂલી ગઈ હતી, તો ઉપરથી મીઠું નાખી રહી છું। તો પછી તેને થોડું તેલ લગાવીને આ રીતે બરાબર મસળી લેવાનું છે। પછી આવી રીતે મોટી લોઈ લઈશું, એકદમ મોટી રોટલી વણી લઈશું તેને। અને આ રીતનું મોટું ગુલ્લું લઈને મોટી વણી લેવાની છે। તમે વણી શકો તેટલું વણવાનું, નાનું મોટું તમારા હિસાબે તમે કરી શકો છો। પણ આપણે અહીંયા મોટું જ કરવાનું છે, નાનું બિલકુલ નથી કરવાનું। જેટલી પતલી થાય તેટલું પતલું કરવાનું છે। વચ્ચે આ રીતે વાડકી મૂકી દેવાની છે અને આજુબાજુ બટાકાનું સ્ટફિંગ લગાવી દેવાનું છે। પતલું લેયર લગાવવાનું છે, જાડું બિલકુલ નથી રાખવાનું। મેં આ 2 વાર બનાવ્યું હતું, તો આ પહેલી વાર બનાવી છું। તો પહેલી વારમાં થોડોક મારો બટાકાનો માવો થોડો ચીકણો પડી ગયો હતો। તો આ રીતે ચીકણો ન પડવો જોઈએ, તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। તો હું આગળ બીજો વિડીયો પણ તમને બતાવીશ કે કઈ રીતનો ડ્રાય બટાકા હોવા જોઈએ। તો ચીકણા બટાકા બિલકુલ ન લેવા। આ રીતે આપણે બટરની ચમચીની મદદથી એકદમ પતલું લેયર કરી લેવાનું છે। અને વધારાનું હોય તે કાઢી લેવાનું। આ રીતે તેને સેટ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો એકદમ પતલું લેયર કર્યું છે મેં અહીંયા। પછી વચ્ચેથી વાટકી લઈ લેવાની છે અને આજુબાજુ કિનારી થોડી બેસાડી દેવાની છે। પછી આ રીતે કટરની મદદથી કે ચપ્પાની મદદથી તમારે એને આ રીતના ટ્રાયંગલ શેપ, એકદમ પતલા પતલા શેપ કરવાના છે, જેથી તમે રોલ વાળવામાં આસાની રહે। તમે જોઈ શકો છો આ રીતે કટ કરવાના તેને। પછી તેને થોડું ખેંચીને પછી એને ટાઈટ રોલ વાળવાનો છે। આ રીતે આગળ કિનારીમાં થોડું પાણી લગાવી દેવું, જેથી આપણો રોલ ખોલે નહીં। તો અહીંયા ફરતે ગોળ સર્કલમાં આપણે જે વાટકી ગાળી છે ત્યાં ગાળી પાણી બધું લગાવી દેવાનું છે। પાણી જરાક જ લગાવવાનું છે, એકદમ નથી લગાવવાનું, તેનું ખાસ ધ્યાન રાખવાનું। આંગળીની મદદથી પછી આ રીતે ખેંચીને તે પાછો રોલ બનાવી દેવાનો। આ રીતે આપણે બધા રોલ બનાવી દઈશું। આ ખૂબ જ સરસ લાગે છે ખાવામાં અને ખૂબ જ મજા પણ આવે છે। અને આ ઘણા બધા રોલ એક જ સાથે થઈ જાય છે।
આ રીતે મેં બધા રોલ વાળી લીધા છે. જોઈ શકો છો કેટલા સરસ દેખાય છે. હવે તેને આપણે મીડિયમ તાપે તેલ મૂકીને તળી લેવાના છે. તેલ પહેલેથી ગરમ કરવા મૂકી દીધું હતું અને તેની અંદર ધીમે ધીમે એક એક નાખતા જઈશું. તમે જોઈ શકો છો આ રીતનું તેલ હોવું જોઈએ, એકદમ ગરમ પણ નહીં, એકદમ ઠંડુ પણ નહીં, તે રીતનું જોઈએ. તો તમારે અંદરમાં એટલા નાખવાના. પછી તરત જ તેની અંદર જારો નથી નાખવાનો, થોડી થોડી વાર પછી નાખવાનો. આ રીતે તેને થોડા આગા પાછા કરતા રહેવાનું, જેથી એકદમ ગુલાબી અને ક્રિસ્પી થશે. ઢીલો માવો હોવાથી થોડોક બટાકાનો માવો બહાર આવી જાય છે જરાક, તો તમારે થોડો બટાકાનો માવો કાઠો રાખવાનો, એટલે કે બટાકા એ રીતના લેવાના કે ચીકણા ન પડે તેવા બટાકા લેવાના. અહીંયા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે આપણા બધા સરસ મજાના સમોસા રોલ તૈયાર થઈ ગયા છે. તો અહીંયા બીજો મસાલો પણ તમને બતાવું છું. આ રીતનું કાઠો માવો હોવો જોઈએ. તો અહીંયા મેં લાલ મરચાંવાળા બનાવ્યા હતા, તો એ પણ આપણે તળી લઈશું. તો આમાં જરાક પણ બટાકાનો માવો બહાર નથી આવ્યો. તો આ રીતના કાઠો માવો હોવો જોઈએ. બટાકાનો મસાલો એકદમ સરસ થશે અને ક્રિસ્પી પણ થશે. ખૂબ જ ખાવાની મજા આવશે. તો અમે બીજી વાર બનાવ્યા હતા, બાળકોને ખૂબ જ ભાવ્યા હતા. 2 વાર બનાવ્યા મેં.